આ બધા જો ને રાહ જોઈને બેઠી હોય કે વરાજ આવે ફોટો પાડો ને વરાજો અત્યારે બીજી છે જો ઓહો તને તારે સકરા નથી ફરવા કેમ છો મજામાં જાય રૂકાતી જેમાં ફરી એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને ભાઈ અમે આજે મેરેજમાં પહોંચી ગયા અમારા માસી છોકરાના મેરેજ છે ને જો એન્ટર થતા કેવો બધા ફેમિલી મેં અમારા નક્ષભાઈ જો ધડે ક્યાં જતો ભાઈ અમારા નક્ષભાઈ છે ને એની દાદી મેરે રમતો હતો અને જોશના છે ને તૈયાર થવા ગઈ જો જોશના એની ફ્રેન્ડ અહીંયા છે ને થોડુંક તૈયાર થવું હતું મસ્ત લાગો હો મફતમાં એમને મફતમાં 4 છે તમે હા તો હવે થાંભલીનું મુહૂર્ત ને એવું બધું તો લગભગ છે ને 2-3 વાગે છે હજી 1-1.5 કલાક જેવી વાર છે બરાબર ને બધા મહેમાન તો છે ને હવે આવી ગયા છે ને ભાઈ સોલંકી પરિવાર અમારો સોલંકી ક્યારેક પ્રસંગ હોય ને એમાં બધે પરિવાર એક સાથે ભેગું થવાનું જો આજે માસીની છોકરી બેનું બધી ભેગું થઈ ગયું ને આ જોશના ને એમ કહે કે ઘરે ન થતું બેન હાસી વાત ઘેર કોઈ દે આવી જોશના અલ્પાબેન તો હા અલ્પાબેન તો કેટલી વાર આવી જાય બેન રાજીબેન તમે આવો ને પછી આમ પાકું હોય તમે તમારે ઘર આવી હે બેન ત્યાંથી વહી ગયા એ વાત સાચી પ્રસંગ ઘટના બધામાં છે ને મેરેજ બધામાં છે ને આવું કંઈક ને કંઈક હોય ને ત્યારે અમે ભેગા થાય બરોબર અને હવે ફોટા પાડવાના છે બધાને અચ્છા અમે ફોટા પાડવા માટે નહીં ગયા ત્રીજા માળે છે છેડે બોલો ચાલો ફોટા કેમ કે નીચે બધા બેઠા હોય અને બ્લોગની તો તમને બધાને ખબર છે અમુકને આવવું ન હોય તો અમુકને પસંદ ના હોય એ માટે થઈને વધારે આપણે કંઈક પ્રસંગ હોય તો શૂટ નથી કરતા બરાબર જેને આવવું હોય ને એને બિંદાસ આપણે મજા આવે એમ બધા હોય ને તો ભેગા હાલો તો બધીને ફોટા પાડી દઉં કાં હવે ઓહો તને તારે સકરા નથી ફરવા રીલ બનાવી હતી હું તો વ્લોગ ઉતારતો હતો જોશના કે રીલ બનાવી ભાઈ છે ને અમારે જે તાલાળામાં જે હાઈટ સમાજની જગ્યા છે ને એના રૂમની વાત કરું તો સમજો કેટલા સરસ મજાના રૂમ રાખ્યા જોશ ને મસ્ત સુવિધા છે જોરદાર ને હવે છે ને ભાઈ વરાજાને કંઈક વિડીયો શૂટ કરવું હતું જોશ ને આપણે બે હારે ઊભી આવી તો આપણે અમારા બેનો મેળ આવવાનો હોય તો આવી જાય વરાજારે ફોટો તો પડી જાય બરાબર હા ભાઈ રીલ જ છે કોણ ઉતાર દે છે જેનેશ તું રીલ ઉતાર દે તો હાલ અત્યારે આ બે છે ને રાહ જોઈને બેઠી હોય કે વરાજ આવે ફોટો પાડો ને વરાજો અત્યારે બીજી છે જો ફોટા શૂટ કરે હું કે આકાશભાઈ આપણો વારો આવી છે ભાઈ નહીં આવે ને જીતુ આવી છે ભાઈ કંઈક સેટિંગ કરી મારો ભાઈ અમારે આશીષભાઈ આવી ગયા આશીષભાઈ વરાજાને 2 શબ્દો કોની ફોટા પાડ્યા બધી રાહ જોઈને બેઠા વરાજ આવે હે દાને પાડો ધુલા તારે પાડો ને ભાઈ ધુલા નહીં પાડો હાલો તો તમે બે ઊભી જાવ જોશ ને તમને બે ને પાડી દઉં વરાજાર બરાબર કેમ કે મેં તો વરાજાને પહેલા જ પકડી લીધો હતો એન્ટર છે ને મેં કીધું આજ પાડી લેવા દે બરાબર બાકી પછી હાથમાં નહીં આવે ને આજ આપણે નથી કહેતા એક દી માટે હું આશીષભાઈ વરાજો એક દી માટે રાજા કહેવાય ને રાજા કહેવાય ભાઈ એક સમય મારો હતો બરાબર પણ હવે પૂરું થઈ ગયું હવે પૂરું થઈ ગયું પતી ગયું આમની વાત કરું તો તમે બધા ઓળખતા છે અમારા સમાજનું ઘરેણું એટલે કે જેડી બારડ બરાબર જસુભાઈ જો કે અત્યારે તો હાલ નથી પણ હતા ને તો એ બેન આમ હારા ધ્રુજાવતા કા અને જસુ બાપા હતા એટલે જસુ બાપા હતા અને બેને છે ને હમણાં અમને આમંત્રણ આપ્યું એમ કીધું કે અમારી હોટલે આવો જમોઈ જાઓ એટલે હું ખાવા હાટું મારી બેન પર કે તને હા હું તો બે બેનો થી નાનો છે કા પાકો હવે ધ ગીર ફૂડ છે ને બેનનું છે તો આપણે અહીંયા રીલ બનાવી જાઉં આપણે જમી જાઉં પ્રમોશન કરી દઉં બેનનું બધી કરી જાઉં ને હવે આપણે ફટાફટ ભાગવું પડશે હું હા કેમ કે પીઠીની તૈયારી કરવાની છે ને પીઠી છે ને જોશના ને બેનું બધીને દિનેશભાઈને પીઠી લગાડવાની છે ફટાફટ પહોંચી જાય પીઠી છોડવા માટે તો ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છે શોપ ઉપર જ્યાં અમારા દિનેશભાઈને આજે છે ને ભાઈ બધું ફૂલ પેકેજ જો કે બુક કરાવ્યું હતું અને અહીંયા ફૂલ પેકેજમાં સેટ શું હતું શેરવાની આવે ઇન્ડો વેસ્ટર્ન આવે બ્લેઝર અથવા જોધપુરી આવે અને આપણી દુકાનનું નામ શું માહી વિવાહ કલેક્શન રાજ કોમ્પ્લેક્સની સામે અને અમારા દિનેશભાઈ હજી કઈ તમારા આમ છે બદલાવાનો વિચાર છે ભાઈ નહીં પછી મન
હા ઝાઝા બધી જોઉં તો છે, હા. હા તમારું બધું તો શેઠે રેડી કરી દીધું છે અને હવે જેનિશભાઈ એમ કહે કે આમાં સાફા મસ્તના છે ને તો એકાદો સાફો આપણે બે ભાઈ લઈ લે હું અમારે તો ભાઈ થઈ ગયું બરાબર હવે અમારે તો 5-7 વર્ષ થઈ ગયા એટલે અમને તો આવું કંઈ ત્યારે જ હતું પણ આવું બધી કાંઈ નહોતું અત્યારે તો નવું કેટલું આવતું જાય બાકી જો કેટલા મસ્ત ના હે બાકી જો મોજડી પણ કેટલી હે ને ભાઈ બાકી જો આમાં જો તમે આ વેરાયટી તો જો યાર કંઈ ઘટે નહીં આપણે જે ભણવાનું છે ને જેનિશ તારે ત્યાં આપણે કંઈ ઘટવા નથી દેવાનું હો હું છું વરાજાને વરાજાને ઠંડી સડી ગઈ તો વરાજો ધ્રુજવા વર્ગી આ બધા જો ભાઈ પલારી ને ડોયલું તમારા વરાજાને નાખી અને ધ્રુજવા માંડ્યો કા હા ફૂલ ધ્રુજી ગયા હવે તો હવે એને કપડા બદલાવા દેવાય જમી લીધું છે એકદમ ફ્રી થઈ ગયા છે નવરા થઈ ગયા છે ને હવે બસ દાંડિયા રસ રમે ને એટલી વાર છે જોશના જો કપડાં ચેન્જ કરી લીધા છે ને ચોલી પહેરી લીધી હવે એ તો બધું વખાણ કરો કોક દીક તો બધાને ખબર છે કેવી લાગે ને આશીષભાઈ હવે ભાઈ કેટલી વાર છે એ તો કહો બસ તૈયારી જ છે આગળ, બસ 15-20 મિનિટ. અને વરાજો ક્યાં વરાજો કપડાં ચેન્જ કરવા ગયો. અને જો આ મારો મોટો ફેન છે ભાઈ લોક જો ને કાઈ મેં વાત છે અમારા બેને આવ્યો જો તો બસ હવે છે ને દાંડિયા રસ રમવાનું છે ને હવે 4:30 વાગ્યામાં અમારે જાન લઈને જુનાગઢ જવાનું છે એટલે વહેલું રમી લેવાનું થાય બાકી પછી છે ને કોઈ ઉઠશે નહીં કાં ભાઈ નહીં ઉઠ્યો. હા ચાલુ કરે ત્યાં તમારો vlog આવે. હું વાત છે જો ભાઈ જો ચાલુ કરીને જ અમારો વ્લોગ આવી ગયો જો વાહ ભાઈ વાહ હાલ જોશ ને તો છે ને હવે તમે ઘડીક ઠેકડા માલો એટલે વહેલા આપણે ઘેર ભાગીએ બરાબર ફોટા નથી પડો આપણે વહેલા ઘેર પગીએ ને વહેલા જાનમાં જાય બાકી પછી તું ઉઠી નહીં ઘેરે જાઉં ઘેર જઈને કામ કરીને જાનમાં ડાયરેક્ટ ખુવાન નથી ડાયરેક્ટ વાહ શ્રી હરિ મોબાઈલની અંદર અને મારા મામાનો છોકરો આકાશભાઈ અહીંયા જોબ કરે છે ને કેમ છે આકાશભાઈ મજા મજામાં અને ભાઈ તમારી દુકાને શું શું મળે તો કહી દો અમને ગ્લાસ કવર એક્સેસરીઝ ને બધી ઓલ ટોટલ એમ ને ઓલ ટોટલ જો નવા મોબાઈલથી લઈ અને સેકન્ડમાં પણ જોઈએ આઈફોન પણ છે અને બાકી જો સામે એસેસરીઝનું બધું છે અને જો તમારે બધાને કોઈ તલાડામાં આવતા હોય તો સારી એવી દુકાન છે જો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો આકાશભાઈ નંબર તો એક આપી દો દુકાનનો 9888 36404 મોબાઈલ નંબર છે વિરલભાઈ નામ છે અને બાકી જો ઇન્સ્ટા આઈડી પણ છે આ લોકોની તો હું ડિસ્ક્રિપ્શનની અંદર એડ કરી દઈ તો એકવાર જોજો બહુ સારું એમ કે સેટ અહીંયા આપણે નો કોસ્ટ ઈએમઆઈ ઉપર 0 ફાઇનાન્સમાં મળી જાય હા નો કોસ્ટ ઉપર બજાજ ફાઇનાન્સ ઉપર 0 ફાઇનાન્સ ઉપર મળી જશે 0% ડાઉન પેમેન્ટ ઉપર જેનો સિબિલ સારો હોય છે એના ડોક્યુમેન્ટ લઈને આવશે એટલે ચેક થઈ જશે ક્રેડિટ કાર્ડ ઉપર પણ ડિસ્કાઉન્ટ મળશે અને કોઈ પણ મોબાઈલ જોતો એમ કોઈ ને પણ મોબાઈલ તો ભાઈ અત્યારે મોબાઈલનો ક્રેશ તો બહુ છે બરાબર તો જલ્દી ફટાફટ તમે બધા શ્રી હરિમાં આવો ને જેમ શેઠે કીધું એમ મોબાઈલ લઈ જાવ છો કે ભાઈ સિબિલ તો અત્યારે બધાનો મોસ્ટ ઓફલી તો સારું જ હોય બરાબર ને હો ડોક્યુમેન્ટ લઈને આવો, આધાર કાર્ડ અને પાન કાર્ડ ખાલી લઈને આવો એટલે ફાઇનાન્સ થઈ જશે બસ આટલું ડોક્યુમેન્ટ લઈને પહોંચો ને બધા આઈફોન વાળા થઈ જાવ ફટાફટ અમારા દિનેશભાઈ ગરમા ગરમ જોઈએ બનાવે દિનેશભાઈ આપણી દુકાન ક્યાં છે સૌની પાટી હે આખો દી ન્યા જ ને આખો દી ન્યા જ હોય કે અરે ભાઈ તમે જો આ ભણેલા ગાંઠિયા કેમ બને આટલાય જોઈને પાણી આવી ગયા મોઢામાં હે ખાઈ લે આપણે ભાઈ ભાઈ રમી રમીને ઠેકડા મારીને થાકી જાય ને હવે વણેલા ગાંઠિયા ખાઈ લઈએ ને હવે વહેલા રમીને હુઈ જાય બાકી આશીષભાઈ હવે પછી દિનેશને હા દિનેશને પરણાવવા જવું બરાબર ને હાલો ભાઈ ગાંઠિયાનો ઘણો નખાઈ ગયો ભાઈ